નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। અંબાલાલ પટેલની ભારે વરસાદને લઈને મોટી આગાહી। આધાર કાર્ડની મોટી અપડેટ, નવો નિયમ થયો લાગુ। રેશન કાર્ડ ધારકો હવે સાવધાન। ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે મોટો નિર્ણય। ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। 1000 રૂપિયામાં મેળવો હવે તમે પણ ટેબ્લેટ। 2000 રૂપિયાની જગ્યાએ 4000 રૂપિયાનો હપ્તો। કપાસની આયોડિટી હટાવવા અંગે સરકારનો નિર્ણય। ખેડૂતોને મળશે ભેટ 15 લાખ રૂપિયાની સહાય। ફાસ્ટેગ વાર્ષિક પાસની સંપૂર્ણ વિગતો મેળવો। લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય। અને મોદી ગુજરાત આવશે અને આપશે મોટી ભેટ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલે અત્યારે ભારે વરસાદની આગાહી કરી। ગુજરાતમાં આવનારા 6 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે આપણે જાણીશું કે કયા કયા જિલ્લાઓમાં સરકાર દ્વારા અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા અને નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સૌરાષ્ટ્ર બાજુ જૂનાગઢમાં અને અમદાવાદમાં મેઘતાંડવ જોવા મળી શકે છે। 27 જિલ્લાઓમાં અત્યારે વરસાદની એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ગિરનારમાં અત્યારે ઘોડાપુર સર્જાયું છે અને જૂનાગઢમાં માત્ર 2 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું અને એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આવશે તેવું અત્યારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 681.14 મિલીમીટર એટલે કે 77% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો સૌથી વધુ 80% જેટલો અને પૂર્વ તથા મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 73% જેટલો વરસાદ પડ્યો છે। હવામાન વિભાગ દ્વારા આવનારી 22 થી 28 તારીખ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં ભારે મોટો પલટો આવશે અને આ દરમિયાન ફરી એકવાર અતિ ભારે વરસાદ સર્જાશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। આધાર કાર્ડની અપડેટ અંગે સરકારે લીધો મોટો નિર્ણય। વધુ પડતા ફ્રોડને રોકવા માટે અત્યારે આધાર કાર્ડમાં નામ બદલવાના કે સુધારવાની પ્રક્રિયા પહેલા કરતા અત્યારે સરકાર દ્વારા કઠિન કરી દેવામાં આવી છે। હવે જો કોઈ પણ વ્યક્તિને આધાર કાર્ડમાં નામ ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે। તમે આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો, એટલે કે હવે થોડો ઘણો સુધારો કરવા માટે પણ સરકારે અત્યારે નિયમ કડક કરી દીધો છે। બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે। ગેજેટ નોટિફિકેશનની સાથે જ ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે। બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે। આ માટે તમે પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તથા સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ પણ કરી શકો છો। ત્યારબાદના બીજા ઉપયોગી પૂર્ણ સમાચાર। તમામ રેશન કાર્ડ ધારકો હવે સાવધાન થઈ જજો। જો મિત્રો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી પૂર્ણ સાબિત થવાના છે, કારણ કે સરકાર દ્વારા અત્યારે વાસ્તવમાં ટૂંક સમયમાં દેશભરમાંથી 1 કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોના નામ તેમના રાશન કાર્ડમાંથી સરકાર દ્વારા રદ કરી દેવામાં આવશે। રેશન કાર્ડ યોજનામાં પારદર્શિતા લાવવા માટે અને જે વાસ્તવિક લોકો અને ગરીબ લોકો છે તેઓને સુધી સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી અત્યારે સરકાર દ્વારા હાથ ધરવામાં આવી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી લીધી છે કે જેમની સરકારી નિયમો હેઠળ મફત રાશન પાત્ર ગણવામાં આવતા નથી। 94 લાખ લાભાર્થીઓ આવકવેરો ભરવાનું હોવાનું જાણવા મળ્યું છે અને 17 લાખ લોકો પાસે અત્યારે 4 વ્હીલર છે તથા 5 લાખ લોકો કંપનીના ડિરેક્ટર તરીકે નોંધાયા છે। આ તમામ લોકો અત્યારે સરકાર દ્વારા જે ફ્રીમાં રાશન આપવામાં આવે છે તે યોજનાનો લાભ લેતા પકડાયા છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। ખેડૂતોને રાહત આપવા અંગે સરકાર કરશે મોટો નિર્ણય।
રાજ્યમાં સતત વરસેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને અત્યારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. સતત 4 દિવસ સુધી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે અને તેઓનો પાક અત્યારે નિષ્ફળ થવાના આરે છે. આ દરમિયાન અત્યારે સરકાર દ્વારા પણ દેશના ખેડૂતોને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રી રાઘવજી પટેલે અત્યારે જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. સરકાર સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ રાહત પેકેજ જાહેર કરશે. એટલે કે જે વિસ્તારમાં વધારે પડતો વરસાદ પડ્યો હશે તે વિસ્તાર માટે સરકાર અત્યારે ખેડૂતોને રાહત પેકેજ આપવાની તૈયારીઓ કરી રહી છે. રાજ્યના ખેડૂતો માટે યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવાશે અને તેની ખાતરી પણ અત્યારે કુંવરજીભાઈ બાવળિયાએ આપી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોના ખાતામાં આવશે સીધા પૈસા. 60 વર્ષથી વધુ વયના તમામ પરિણીત ખેડૂત પરિવારો માટે આવી એક મહત્વપૂર્ણ પેન્શન યોજના કે જેમાં 60 વર્ષથી વધુ વયના પરિણીત ખેડૂત પરિવારને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય હવે સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે પતિ પત્ની તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં સરકાર દ્વારા તે ખેડૂત પરિવારના જમા કરવામાં આવશે. આથી સરકાર દ્વારા અત્યારે દેશના ગરીબ અને વધુ વય ઉંમર ધરાવતા ખેડૂતો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હવે 1,000 રૂપિયામાં મળી જવાનું છે ટેબ્લેટ. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગે પ્રથમ વર્ષના કોલેજ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ સહાય યોજના 2025 શરૂ કરી. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાની જે કિંમતનું ટેબ્લેટ છે તે માત્ર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 1,000 રૂપિયામાં મળી રહેવાનું છે અને બાકીની રકમ સરકાર સહાય સ્વરૂપે આપશે. ઓનલાઈન અરજી 15 જુલાઈથી લઈને 31 ઓગસ્ટ 2025 સુધીમાં શરૂ થઈ ગઈ છે અને જે તમે ગુજરાત પોર્ટલ પર જઈને કરી શકો છો. હેલ્પલાઇન નંબર પણ સરકારે અત્યારે જાહેર કર્યો છે, 7926302067. સરકાર દ્વારા આ ઇમ્પોર્ટેન્ટ લિંક પણ અત્યારે ડિજિટલ ગુજરાત .પોર્ટલ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદના મોટા સમાચાર, દેશના ખેડૂતોને 2,000 રૂપિયાની જગ્યાએ 4,000 રૂપિયાનો હપ્તો. મધ્યપ્રદેશ સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને અત્યારે બેવડો લાભ આપવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો તો મળે જ છે, પરંતુ બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી પણ હપ્તો મળે છે. એટલે કે તેમને વાર્ષિક 6,000 રૂપિયાની જગ્યાએ 12,000 રૂપિયાની નાણાકીય સહાય મળી જશે, જે દેશના બાકી ખેડૂતોની તુલનાએ બમણો લાભ છે. આથી અત્યારે મધ્યપ્રદેશના ખેડૂતોને 2,000 રૂપિયાની જગ્યાએ 4,000 રૂપિયાનો હપ્તો સરકાર દ્વારા મળી રહ્યો છે. મિત્રો, મધ્યપ્રદેશમાં છેલ્લા 15 વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ છેલ્લા 20 વર્ષથી ભાજપની સરકાર છે. તો અત્યારે લોકોનો સવાલ છે કે મધ્યપ્રદેશના ખેડૂતોની જેમ ગુજરાતના ખેડૂતોને પણ 2,000 રૂપિયાની જગ્યાએ 4,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ. ત્યારબાદના મોટા સમાચાર, કપાસની આયાત ડ્યુટી હટાવવા અંગે નિર્ણય. ભારતે કપાસની આયાત પર 11% ડ્યુટી હટાવવાનો નિર્ણય લીધો છે. આ પગલાંથી અમેરિકા સહિતના દેશોમાં કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે. નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણય અમેરિકા સાથેના વેપાર તણાવને ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે. પરંતુ ખેડૂતોના આ પગલાંથી નારાજ છે, કારણ કે સસ્તા વિદેશી કપાસને સ્થાને કપાસની માંગ અને ભાવ ઘટી જશે, જેના કારણે અત્યારે ખેડૂતોને નુકસાન થવાની પણ શક્યતા છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, દરેક ખેડૂતોને મળી જવાના છે 15 લાખ રૂપિયા. જો તમે પણ કિસાન યોજનાનો લાભ મેળવી રહ્યા છો તો હવે તમારા માટે વધારે મોટી ખુશખબરી.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર ખેડૂતો પર અત્યારે મહેરબાન થઈ ગઈ છે અને ખેડૂતોની આવક વધારવા અને તેમને દેવામાંથી મુક્તિ અપાવવા માટે કેન્દ્ર સરકાર અત્યારે સતત પ્રયત્નશીલ છે. હવે સરકાર ખેડૂતોને પીએમ કિસાન PFO યોજનાનો નવો બિઝનેસ શરૂ કરવા માટે હવે સરકાર દ્વારા 15 લાખ રૂપિયા સુધીની ખેડૂતોને લોન આપવામાં આવશે. જણાવી દઈએ કે કઈ રીતે તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકો. ખેડૂતોની આર્થિક મદદ માટે સરકારે પીએમ કિસાન FPO યોજનાની સ્કીમની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ફાર્મર પ્રોડ્યુસર અને ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ફાસ્ટેગના વાર્ષિક પાસની સંપૂર્ણ વિગતો. 15 ઓગસ્ટથી દેશભરમાં ફાસ્ટેગ વાર્ષિક પાસની નવી સુવિધા સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. હવે ખાનગી વાહન માલિકો ટોલ ટેક્સની ઝંઝટોમાંથી રાહત મળશે. આ યોજના હેઠળ વાહન માલિકો 3000 રૂપિયાની એક રકમ ચૂકવીને તેમના વાહન માટે વાર્ષિક પાસની ખરીદી કરી શકશે. આ પાસ 1 વર્ષ અથવા 200 ટ્રીપ માટે માન્ય રહેશે. જે પણ મર્યાદા પહેલા પૂર્ણ થાય તે માન્ય ગણાશે. કયા વાહનો આ માટે પાત્ર રહેશે તે પણ જાણીએ. આ વાર્ષિક પાસ ફક્ત બિન વાણિજ્યિક વાહનો માટે જ માન્ય રહેશે. એટલે કે ખાનગી કાર, જીપ અને વાન આ સુવિધાનો લાભ લઈ શકશે. તેની સામે જ બસ, ટ્રક અને અન્ય વાણિજ્યિક વાહનો આ ક્ષેત્રમાં લાભ મેળવી શકશે નહીં. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, લાખો લોકોને ફાયદો, સરકારનો મોટો નિર્ણય. સરકાર દ્વારા જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલો નવો પરિપત્ર કહે છે કે જન્મ મરણના દાખલા કાઢવા વખતે કોઈ પણ કલાક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા આવા કોમ્પ્યુટર નોંધ કરતી વખતે કોઈ પણ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પુરાવા રજૂ કરવા પડશે અને ખરાઈ કર્યા બાદ જ સરકાર દ્વારા તેમાં ફેરફાર કરી આપવામાં આવશે.